હવે વાત કરીશું ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે તેના વિશે, તેના 100 દિવસના સર્વેની ચર્ચા કરીશું. સાથોસાથ ચર્ચા કરીશું કે ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે પડકારો કયા છે. મુખ્યપ્રધાન પદની બીજી ઇનિંગમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે સફળતા અને સિદ્ધિઓની સદી ફટકારી. સતત બીજી વખત સીએમ તરીકે પદભાર સંભાળનાર ભૂપેન્દ્ર પટેલ સરકારને 100 દિવસ પૂર્ણ થયા છે. 12 ડિસેમ્બર 2022ના રોજ ભૂપેન્દ્ર પટેલે પોતાના સૌથી નાના મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કર્યા હતા. આજ મુદ્દે ચર્ચા કરીએ. ચર્ચા કરવા માટે અમારી સાથે ભાજપના નેતા મહેશ કસવાલા અને કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં મહેશભાઈ, એક નાની પ્રતિક્રિયા. 100 દિવસ પૂરા થયા છે, શું હજુ કેટલાક પડકારો અથવા તો નિર્ણયો છો આપ માનો છો કે એને ત્વરિત પૂર્ણ કરવા પડશે અથવા તો એની ઉપર ધ્યાન આપવું પડશે? નાની પ્રતિક્રિયા આપજો જેથી બાકી સવાલો કવર કરી શકીએ. બિલકુલ, હું માનું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલ નવી સરકાર બની, સાથ સહકાર અને સેવાના 100 દિવસ પૂરા થયા છે. અને કોઈ પણ સરકાર જ્યારે કામ કરતી હોય, પ્રજાહિતના કામ કરતી હોય, એની સામે અનેક પડકારો હોઈ શકે. પડકાર છે, પરંતુ સરકાર જે રીતે ચાલી રહી છે, જે રીતે 156 ધારાસભ્યો પોતાના યોગદાનથી, મંત્રીમંડળના લોકો જે પ્રકારે પ્રવાસ કરી પ્રજાની જન સમસ્યાઓને એડ્રેસ કરીને જે પ્રકારે માનની ભૂપેન્દ્રભાઈ એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે અને પ્રજાને સમસ્યાઓમાંથી મુક્તિ આપી રહ્યા છે, હું એમ માનું છું કે ગુજરાતની જનતા માટે, સામાન્ય જનજીવન માટે બહુ સંતોષની વાત છે. ઓકે, હેમાંગ વસાવડા અમારી સાથે છે. હેમાંગભાઈ, ટૂંકમાં પ્રતિક્રિયા. 100 દિવસ પૂરા થયા છે, વિપક્ષના નેતા તરીકે સવાલો ઘણા હોય, પરંતુ આપ માનો છો કેટલાક નિર્ણય જનતાના હિતમાં કર્યા છે જેમ સરકાર દાવો કરી રહી છે? ફોન જ નથી કર્યો એ લોકો. હેમાંગભાઈને સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ ટેકનિકલ ફોલ્ટ આવ્યો છે. રાજકીય વિશ્લેષક અજય ઉમટ અમારી સાથે જોડાયા છે સ્ટુડિયોથી. અજયભાઈ, સ્વાગત છે શોમાં. અજયભાઈ, 100 દિવસ પૂરા થયા છે, ઘણા બધા સવાલો, ઘણા બધા પડકારો. આ 100 દિવસમાં ઘણું બધું આપણે જોયું છે. સરકારે નિર્ણય લીધા છે એવી પણ વાત છે. કઈ રીતે આ 100 દિવસને જોઈ રહ્યા છો? પહેલી પ્રતિક્રિયા. જો 156 ધારાસભ્યોની બહુમતીવાળી સરકાર અને 5 વર્ષની સંપૂર્ણ ટર્મ એમની પાસે છે, એટલે હું માનું છું કે 100 દિવસ આપણે હનીમૂન પીરિયડના પણ ગણીએ. અને ભૂપેન્દ્રભાઈ પોતે જ આત્મનિર્ભર છે, એટલે એમણે આવીને પોતે પોતાની સરકારની 100 દિવસોની સિદ્ધિ પણ એમણે કરી છે. એટલે હું એમની સિદ્ધિઓ વિશે કંઈ ટીકા ટિપ્પણી નથી કરતો, કારણ કે ડેફિનેટલી સરકારે જે શરૂઆત કરી એ શરૂઆત 100% સારી છે. ખાસ કરીને જો મને કોઈ પૂછે તો અત્યારે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે, જેમાં સૌથી સળગતા જે 2 પ્રશ્નો હતા, એમાં એક જે હતો કે આ વ્યાજખોરોનું જે વિષચક્ર જે વધી ગયું હતું, એ વ્યાજખોરોના વિષચક્રને તોડવા માટે જે સરકારે કામ કર્યું, ખાસ કરીને ગૃહ મંત્રાલય દ્વારા, કે એ વ્યાજખોરોને એનું જે દૂષણ જે છે એ ડામવા માટે શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં જે પોલીસ તંત્રને સક્રિય બનાવવામાં આવ્યું, એ વસ્તુ જે છે એ કાબિલેદાદ છે. અને સાથોસાથ લોકોને લિક્વિડિટી ક્રાઇસિસ છે, એટલે પૈસા વ્યાજે શા માટે લેવા પડે છે? કારણ કે મોંઘવારી બહુ વધી ગઈ છે, ફુગાવો ખૂબ વધી ગયો છે, ભાવ વધારો જબરજસ્ત છે, અને લોકો પોતાની ઈએમઆઈ ભરી શકતા નથી, લોન જે છે એ ચૂકવી શકતા નથી. એટલે બેંકોના ક્લાર્કો હોય કે સ્કૂલના શિક્ષકો હોય, એ લોકોને પણ અત્યારે વ્યાજે પૈસા લેવાની નોબત આવી છે. એ સ્થિતિમાં કોઓપરેટિવ બેંક દ્વારા હળવા દરે તમને વ્યાજની જે વ્યવસ્થા સરકાર ગોઠવી રહી છે, એ વસ્તુનું હું આવકારું છું. બીજું કે યુવાનોમાં જે ડ્રગનું દૂષણ ઘર કરી રહ્યું છે, એના માટે ડ્રગ વિરોધી ઝુંબેશ જે ગૃહ મંત્રાલયે ઉપાડી, એ 2 ચોક્કસ સારી વસ્તુ છે. પણ સાથોસાથ જે 2 વસ્તુ કે જે મને લાગે છે કે આ સરકારમાં ખૂચી, એક તો જંત્રી વધારવાનો જે નિર્ણય એકાએક રાતોરાત તમે નક્કી કર્યું અને બીજા દિવસથી ડબલ જંત્રી કરી નાખી, એમાં જે એક વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈતો તો એ વૈજ્ઞાનિક અભિગમ અપનાવાયો નહીં, અને એને પરિણામે જબરજસ્ત હોબાળો થયો. અલબત્ત સૌ સારો જેનો અંત સારો. 15મી એપ્રિલ સુધી એમને મુદત વધારવી પડી, પણ હજુ પણ 15મી એપ્રિલ પછીની પરિસ્થિતિ શું, એ હજુ કોઈ ક્લેરિટી નથી. અને બીજું કે આજે 30મી તારીખે તમે જો કોઈ દસ્તાવેજ કરાવવા જાય તો હવે ડેટ 20મી એપ્રિલની મળે છે, એટલે કે હજુ તમે
30મીએ પણ જો દસ્તાવેજ કરાવશો તો તમને 20મી એનો અર્થ કે પછી તમારે જંત્રી ડબલ જ ભરવી પડશે. એટલે આ અંગે એક થોડી એ છે. અને બીજી મહત્વની વસ્તુ કે તમે કહ્યું કે અમે પેપર ફૂટના 10 વર્ષની સજા કરશું, એ બરાબર છે, પણ પેપર શા માટે ફૂટે છે એના માટે જે ફૂલ પ્રૂફ મેકેનિઝમ છે, અને જે બિચારા વિદ્યાર્થીઓની કારકિર્દી રોડાઈ ગઈ, 11 વખત પેપર લીકેજ થયા, અને પેપર ફોડનારને સજા આપો છો, પણ જે લોકો સાચા અર્થમાં સજા ભોગવી રહ્યા છે એને કંઈ કોમ્પન્સેશન મળતું નથી. એ દિશામાં ચોક્કસ કંઈ કરવું જોઈએ. બાકી લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી શહેરી વિસ્તારના વિકાસ માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર સારું કામ કરી રહી છે. મહેશભાઈ, જેમ અજયભાઈ કીધા મુદ્દા, 2 મુદ્દા હું વધારે એડ કરી દઉં. જે પડકારો કહો અથવા તો કહો કે એનો ત્વરિત ઉકેલ આવવો જરૂરી છે. એક છે રખડતા ઢોરનો મુદ્દો, એ હું એના પર આવવાનો જ હતો. અને બીજું એ સારું છે છે તમે વિષય ખોલ્યો. હા. પ્રદૂષિત નદીઓની પણ વાત છે, કારણ કે ગત સમયમાં એ પણ ઘણા સવાલો ઉઠ્યા છે. આપ માનો છો કે જે જુવાળ અથવા તો જે સવાલો સરકાર સામે ઉઠે છે એને ત્વરિત ડામવા પડશે, કારણ કે જે વિશ્વાસ જનતાએ મૂક્યો છે એના ઉપર ખરા ઉતરવા માટે એ ટાઈમ પીરિયડમાં નિર્ણય લેવાય તો વધુ જનતાને સગવડ પૂરી પડશે? હું એમ માનું છું કે 100 દિવસની સફળતા કેટલીક વાત સાહેબે કરી અને કેટલાક પડકારોની વાત પણ આપ કરો છો. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે 156 સીટ એક ટ્રેમેન્ડસ વિક્ટરી પછી લોકોની અપેક્ષા પણ હોય. લોકોની અપેક્ષા હોય એમાં એની અપેક્ષામાં વધારો કે ત્વરિત નિર્ણયો થાય ને ત્વરિત જે મુશ્કેલીઓ છે, જનમાનસમાં જે મુશ્કેલીઓ છે એમાંથી એમને મુક્તિ મળે એવા પ્રકારની ચોક્કસ અપેક્ષાઓ હોઈ શકે. 2-3 દાખલા આપ્યા છે. મારે કહેવું છે કે જે પ્રકારે રાજ્યની સરકારે એમાં જે નિર્ણયોમાં વધારો કર્યો છે કે આયુષ્માન યોજના કાર્ડની અંદર જે પ્રકારે ગરીબ લોકોને 5 લાખ સુધીનું વીમાનું કવચ મળતું હોય છે, એમાં રાજ્યની સરકારે ડબલ વધારો કરી અને ગરીબ માણસો છે એના આંસુ લૂછવાનું કામ આ રાજ્યની સરકારે આ 100 દિવસની ઉપલબ્ધિમાં એને ગણી શકે. 5 રૂપિયામાં ભોજન, શ્રમિકોને 5 રૂપિયામાં ભોજન, આ નાની વાત નથી. આ બધા જ નિર્ણયો કેવા છે કે માત્ર જનસામાન્ય માટે, ગરીબ માણસ માટે. આપણે કહીએ છીએ. મહેશભાઈ, માફ કરશો, હું ઇન્ટરપ્ટ કરું છું આપને, પરંતુ જે 100 દિવસમાં નિર્ણય લેવાયા છે મહેશભાઈ, 100 દિવસમાં નિર્ણય લેવાયા છે એમાં બિલકુલ બેમત ન હોઈ શકે, કારણ કે પ્રજાની સમક્ષ છે, પ્રજાનો એનો લાભ ઉઠાવી રહી છે. પરંતુ આપણે, મારો સવાલ અને અજયભાઈ જે વાત કરી રહ્યા હતા એ હતા પડકારોનો. શું આપ માનો છો આ 3-4 જે મુદ્દાઓ છે એના ઉપર જલ્દી સરકારે વિચારણા કરવી પડશે અથવા તો નિર્ણય લેવા પડશે? હું આપને એ જ કહેવા માંગુ છું કે પડકારો કોઈ પણ બદલતા સમયમાં બદલતા પડકારો હોઈ શકે. એક પ્રશ્ન આપણે સોલ્વ કર્યા, નવા બદલતા સમયમાં બદલતા પડકારો આવે. ને હું એમ માનું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલની જેમ અજયભાઈએ વાત કરી કે ટ્રેમેન્ડસ વિક્ટરી સાથે, સંપૂર્ણ વિશ્વાસ સાથે મજબૂત સરકાર છે અને મજબૂત સરકાર કોઈ પણ પગલાં લેવા હશે તો હું એમ માનું છું કે લઈ શકશે. જેમ ડ્રગ સામેનું પગલું લીધું છે અને એના કરતાં આગળ વધીને કહું છે કે જે પ્રકારે માફિયાઓના દબાણો ધાર્મિક સ્થાનો ઉપરથી કચ્છમાંથી કે દ્વારકામાંથી દૂર કરવા માટેનું કડક પગલું લીધું છે. સાહેબ, વ્યાજખોરોની સામેની ઝુંબેશ આ નાની મોટી વાત નથી. આ બહુ મોટી હિંમતનું કામ છે રાજ્યની સરકારે કર્યું છે. એમ રાજ્યની સરકાર આવનારા સમયની અંદર નદીઓનું પ્રદૂષણ હોય કે અન્ય કોઈ જન સમસ્યા હોય એના સામે કઠોર પગલાં લેવામાં બિલકુલ દાદાની આ મક્કમ સરકાર છે એ જરા પણ પાછું વાળું જોશે નહીં એવો સરકારને પણ ભરોસો છે. પદાધિકારી તરીકે બ્રેક માટે રોકાવું છે મારે મહેશભાઈ. મને લાગે છે કે આ વિષય ઉપર વધુ હજી ઊંડાણથી મહેશભાઈ ચર્ચા કરીશું, કારણ કે આપ જેમ કહી રહ્યા છો કે કડક નિર્ણયો લઈશું, પરંતુ આમ તો વર્ષોથી આપની સરકાર છે અને હવે 100 દિવસમાં નિર્ણય લેવાય સારી બાબત છે, પણ બાકીના નિર્ણય પણ લેવાઈ જવા જોઈતા હતા. એક બ્રેક માટે રોકાય. બ્રેક બાદ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા પણ અમારી સાથે જોડાય છે, એમની સાથે ચર્ચા કરીશું. બ્રેક બાદ. બરાબર, સ્વાગત છે. દાદાની સદી કેટલી ફળી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 100 દિવસ જે સરકારના પૂર્ણ થયા છે એના વિશે 3 મહાનુભાવો અમારી સાથે જોડાયા છે. કોંગ્રેસના નેતા પણ જોડાઈ ગયા છે, હેમાંગ વસાવડા. હેમાંગભાઈ, સ્વાગત છે શોમાં. હેમાંગભાઈ, બ્રેક પહેલા એ ચર્ચા થઈ રહી હતી કે 100 વર્ષમાં સરકારે શું કર્યું અને કેટલા પડકારો છે. પહેલી પ્રતિક્રિયા આપની શું, તે બાદ હું સવાલ જવાબ ઉપર આવું. સૌથી પહેલું તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને મિત્ર માટે એક બહુ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે. કોઈ પણ યશગાન કરતી વખતે ચાદરનો છેડો ઊંચો થઈ જાય છે, નીચેથી પાછું બીજું દેખાય છે.
દાદાએ બુલડોઝર ફેરવ્યું ધાર્મિક સ્થળો ઉપર, દરિયાની પટ્ટી ઉપર, પણ 27 વર્ષ તો તમારું રાજ હતું. કેમ થયા દબાણો? અને માની લ્યો તમે કહેશો કે કોંગ્રેસના વખતમાં થયા, તમારે ઈ કેવું છે કે તો 27 વર્ષ કેમ લાગ્યા? જે કાંઈ નાની નાની વાતો એમણે કરી કે ડ્રગ્સ ઉપર કડક, પણ 30,000 કરોડ રૂપિયાની ડ્રગ્સ એના મુખ્ય માથા લગી તો ગુજરાત સરકાર 100 નહીં 1000 દિવસમાં નથી પહોંચી શકી. સૌથી અગત્યની વાત ભ્રષ્ટાચારની છે. હમણાં જ બ્રેક પછી આપે હેડલાઇન બતાવી 7 લાખનો તોડ. દારૂ ઠેર ઠેર મળે છે, ખુલ્લેઆમ મળે છે. જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું, ખરેખર સારું પગલું છે. હું અભિનંદન આપું છું ભૂપેન્દ્રભાઈની સરકારને કે જેલમાં તમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું, ખૂબ સરસ વાત કરી. પણ જ્યાંથી ગાંજો મળ્યો, જ્યાંથી બીડી મળી, જ્યાંથી મોબાઈલ ફોન મળ્યા, બીજી બધી વસ્તુઓ મળી, એ જેલ અધિક્ષક સામે તમે શું કર્યું? આજે અઠવાડિયા જેવું થયું તો તમે કોઈ પગલા તો લીધા નહીં. એ રેડ કયા કામની? અચ્છા, હું એક બહુ સરળ સવાલ પૂછી લઉં, આ થોડી ડિબેટ પણ ઈઝી થઈ જશે. હેમાંગભાઈ, મને એમ કહો 100 દિવસમાં કોઈ એક એવો નિર્ણય જે કોંગ્રેસ વખાણી શકે અથવા તો વખાણવું જોઈએ, અથવા તો આપને લાગે કે નાના સારો નિર્ણય છે? નહીં, ચોક્કસ જે મહેશભાઈએ કીધું કે મર્યાદા 5 લાખથી 10 લાખની કરી, સ્વાસ્થ્ય કાર્ડની જે પીએમ જે કે મહાઅમૃતમ જે નામ આપો એ, પણ સાથે સાથે મહેશભાઈ એનો વ્યાપ વધારવાની પણ જરૂર હતી. 87 રોગોને બદલે તમામ સારવારો એમાં આવરી લેવાની જરૂર હતી. આશા રાખું કે આવતા દિવસોમાં આપ આ કરશો, ચોક્કસ કરશો. નોકરી આપવાની આપે વાત કરી છે. હું સમજુ છું કે 100 દિવસમાં નોકરી 25,000 લોકોને આપી ના શકાય, પણ એ બાબતમાં નક્કર પગલાં શરૂ કરે એ પણ પ્રજાની અપેક્ષા છે. યુવાનોને નોકરી મળે એ જરૂરી છે. ઠીક છે. ખેડૂતોના પ્રશ્ન બહુ જટિલ છે. પાક વીમા વાળો પ્રશ્ન જો ઉકેલે સરકાર, કારણ કે આ માવઠામાં પણ હજી સર્વે જ ચાલે છે, એની પહેલાના વાવાઝોડાનો પણ સર્વે જ ચાલ્યો છે. ઘણા બધા 2-3 મુદ્દા આપે કહેતા, 2-3 મુદ્દાનો પહેલા જવાબ લઈ લો, પછી ફરી આપની પાસે આવું છું. અજયભાઈ, રોજગારી એક જટિલ મુદ્દો છે. ભરતી પરીક્ષાઓ જે કોઈ વિવાદ વગર થાય એ પણ એક મુદ્દો છે. અને મોંઘવારી, વિરોધ પક્ષ 2-3 વખતથી અને આમ તો ઘણા સમયથી આ મુદ્દે ચર્ચા કરવાનો પ્રયાસ કરે છે અને સરકાર પર આરોપ લગાવે છે કે ચર્ચા નથી કરતા, મારા સવાલોના જવાબ નથી આપતા. આપને લાગે છે કે આ એક ચિંતાનો વિષય છે સરકાર માટે? જો આપણે બ્રેક પહેલા ચર્ચા કરતા હતા, રખડતા ઢોરોની વાત જે છે એ સરકાર ઈરાદાપૂર્વક ભૂલી જાય છે. મને યાદ છે કે ભૂપેન્દ્રભાઈની સરકાર આવી ત્યારે મધરાતે રખડતા ઢોરોને એનો ત્રાસ જે છે એને નાબૂદ કરવા અને એને નાથવા માટે મધરાતે વિધાનસભા ચાલુ રહી હતી અને બિલ પસાર થયું હતું, અને બીજે દિવસે ભારતીય જનતા પાર્ટીએ એને પોતાની એક સિદ્ધિ તરીકે ઓળખાયું હતું. જેમ મોદી સરકારમાં જીએસટી બિલ આવ્યું હતું તે પછી એ બિલ પાછું ખેંચવું પડ્યું. કેમ? કારણ કે માલધારી સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈ જાય એવી બીક હતી. હવે ચલો ચૂંટણી પતી ગઈ છે, 156ની બહુમતી આવી છે. દરરોજ છાપામાં તમને ક્યાંક ને ક્યાંક તમને એ સમાચાર જોવા મળશે કે આખલો દ્વારકાની અંદર ઘૂસી ગયો, દુકાન કરી નાખી, કોઈક અમરાઈવાડીમાં કોઈક વ્યક્તિ જે છે એને ગાયે અડફેટે લીધે મૃત્યુ પામ્યા. હજુ સુધી રખડતા ઢોરોનો જે પ્રશ્ન જે છે એ સોલ્વ થયો નથી. બરાબર છે? આપણે યુવાનોને બેરોજગારીની વાતો કરો છો, પણ એના માટેના કોઈ નક્કર કોન્ક્રીટ જે છે એ મને રોડમેપ જે છે એ દેખાતો નથી. પરીક્ષાનું પેપર લીક થાય તો એને સજા કરવાની વાત કરો છો, પણ હવે જે ફેબ્રુઆરીમાં પરીક્ષા પોસ્ટપોન થઈ એ એપ્રિલમાં લેવાશે કે કેમ એ અંગે હજુ પણ શંકા સેવાઈ રહી છે. કારણ કે વચ્ચે બોર્ડની એક્ઝામ આવી ગઈ. હવે તમે કહે છે કે અમે બોર્ડની એક્ઝામ આવી ગઈ એટલે કોલેજ લઈશું. કોલેજોમાં પર વિદ્યાર્થી દીઠ માત્ર 3 રૂપિયા આપે છે અને કોઈ કોલેજ પોતાની બિલ્ડિંગ આ સરકારને આપવા તૈયાર નથી. એથી પણ વધારે મહત્વની વાત એ છે કે
તમે જે વાત કરો છો ને, આ જંત્રીની વાત તો જવા દો, તમે જે આ ઇમ્પેક્ટ ફી લઈને આવ્યા છો એ ઇમ્પેક્ટ ફીમાં તમે જુઓ કે 1200 કે 1500 થી વધારે અરજીઓ જ નથી આવતી, અને જે અરજીઓ આવે છે એ અરજીઓનો નિકાલ જ થતો નથી. એટલે આ બધા જે ઇસ્યુઝ જે છે ને એ મને નથી લાગતું કે સરકાર એને ખરેખર સોલ્વ કરી રહી છે. અને સૌથી મહત્વની વાત, આ વિધાનસભામાં મેં જોયું કે જે મંત્રીઓની જે ટીમ આવી છે ને એ ટીમમાં એમના પરફોર્મન્સ જે છે એના ઇસ્યુઝ છે. શંકર ચૌધરીને વિધાનસભા અધ્યક્ષ તરીકે અવારનવાર કહેવું પડે છે મંત્રીઓને કે તમે તૈયારી કરીને આવો, તમે તૈયારી કરીને નથી આવતા, અને સિનિયરોનું માર્ગદર્શન મેળવતા નથી, અધિકારીઓ પર સરકારનો કંટ્રોલ નથી. એટલે વહીવટી તંત્ર જેટલું અસરકારક હોવું જોઈએ ને એટલું અસરકારક અને બીજો દેખાતું સવાલ નથી. અજયભાઈ એ પણ થઈ શકે ને કે જે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે તમારી સરકાર એવું તો છે નહીં કે 12 ડિસેમ્બર 2022 તમારી સરકાર બની. તમારે એટલા વર્ષોથી તમારી સરકાર સાહેબ, છે. તો મને એક વસ્તુ કહો, આ સરકારે પ્રોમિસ આપ્યું હતું અમે ઓબીસી 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 સરકારની વાત કરે છે, તો જસ્ટિસ ઝવેરીનો રિપોર્ટ કેમ વિધાનસભા આજે પતી ગઈ, આજે વિધાનસભાનો છેલ્લો દિવસ હતો, જસ્ટિસ ઝવેરીનો રિપોર્ટ અત્યાર સુધી કેમ નથી મૂકતા? જસ્ટિસ ઝવેરીનો રિપોર્ટ શા માટે ના મુકાયો? ગ્રામ પંચાયતોની ચૂંટણી શા માટે નથી થતી? તો મંત્રી જવાબ આપવા ઊભા જ નથી થતા વિધાનસભામાં, અને કે મુખ્યમંત્રીની કક્ષાએ એનું વિચારણા થઈ રહી છે. 3 મહિનાથી જસ્ટિસ ઝવેરીનો રિપોર્ટ સરકારને સુપ્રત થઈ ગયો છે, એના પર શા માટે નિર્ણય નથી લેવાતો? એનો અર્થ એ કે ક્યાંક તમારા ચૂંટણીના કંઈક ગણિત કે અંક ગણિત સેટ થતા નથી, એટલા માટે તમે કરતા નથી. અને બીજું કે મોટાભાગના ધારાસભ્યોની ફરિયાદ એ છે કે મંત્રીઓ જે છે એમનું પરફોર્મન્સ, 4 કે 5 મંત્રીઓને બાદ કરતા મોટાભાગના મંત્રીઓના પરફોર્મન્સના ઇસ્યુઝ છે, અને એ સરકાર માટે મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં સૌથી મોટો પડકાર હશે. મહેશભાઈ, મને લાગે છે કે અજયભાઈની વાત આપ સાંભળી શકતા હશો. આ જ મુદ્દાઓ છે જે સરકાર સામે, કેટલાક મુદ્દા એવા છે જે લાંબા સમયથી ઉઠતા આવ્યા છે. પ્રદૂષિત નદીની વાત હોય, રખડતા ઢોરની સ્પેશિયલી વાત કરી રહ્યા હતા. આપે પહેલા જવાબમાં એનો જવાબ આપ્યો નહીં કે રખડતા ઢોર મુદ્દે શું સરકાર વિચારી રહી છે, અને અજયભાઈ જે કહી રહ્યા છે શું કહેવા માંગશો? દરેક વખતે દરેક મુદ્દાઓ હોય જ છે ને દરેકની આપણે ચર્ચાઓ પણ કરી રહ્યા છીએ. અજયભાઈએ પણ કહ્યું કે એક વખત રખડતા ઢોર માટે નિર્ણય લેવાયો પણ ખરો, અને ક્યાંક વિરોધ પણ થયો, પ્રજામાંથી જેનો વિરોધ થયો, અને સરકારે એમાં વિડ્રો પણ કરવું પડ્યું. મારી એમાં ના નથી, સ્વીકારવામાં પણ મારી ના નથી, છતાં પણ સરકાર છે એને પોઝિટિવલી એડ્રેસ કરે છે ને એના માટે સતત વિચારતી હોય છે કે એમાંથી કેવી રીતે માર્ગ કાઢી કોઈ પણને તકલીફ ન પડે, ન પશુપાલકોને તકલીફ પડે, ન પ્રજાને તકલીફ પડે. હું એમ માનું છું કે આવનારા સમયમાં એ પણ થશે. આજની જે ડિબેટ છે, હું માનું છું કે 100 દિવસની રાજ્ય સરકારની ઉપલબ્ધિની ડિબેટ છે. મને હેમાંગભાઈએ જે વાત કરી, હેમાંગભાઈ ટીકા કરી શકે, એમાં ટીકા કરવા માટે કોંગ્રેસે કરવી પણ જોઈએ, જ્યાં ભૂલ થતી હોય ત્યાં કરવી જોઈએ. પરંતુ એમ માનું છું કે આજે જ્યારે 100 દિવસ થયા છે ત્યારે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ગુજરાતની અંદર આપણે ગુજરાતી છીએ. આટલા વર્ષોથી ગુજરાતીઓની જનભાવના હતી કે ગુજરાતી ભાષા શિક્ષણની અંદર ફરજિયાત થાય ને ગુજરાતની સરકારે કરી છે. ગુજરાતની સરકારે ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કર્યું છે, ને એવો નિર્ણય પણ કર્યો છે કે ઉચ્ચ અભ્યાસની અંદર પણ કેરિક્યુલમની અંદર ગુજરાતી ભાષાનો ઉપયોગ શરૂ થાય. આવા જનહિતના નિર્ણય કર્યા છે. પછી આપણે એવું જ કહીએ કે હવે ભૂખ લાગી છે તો 25 વર્ષથી સરકાર છે એટલે ભૂખ જ ન લાગે, ભૂખ લાગે એટલે જમવું પડે, એનો સમય છે કે ભૂખ લાગે એટલે જમવું પડે. પણ હેમાંગભાઈ વખાણ પણ કર્યા, તમે જે લિમિટ વધારી એના વખાણ પણ કર્યા. મેં કીધું એમ બદલતા સમયમાં બદલાતી સમસ્યાઓ હોય, અને બદલાતી સમસ્યાઓ હોય તો બદલાતી સમસ્યાઓને સરકારની ફરજ તરીકે અમારી ફરજ છે કે બદલાતી સમસ્યાઓને એડ્રેસ કરવી જોઈએ, અને સમસ્યાઓ છે એમાંથી જનતાને મુક્તિ આપવી જોઈએ, અમારી ફરજ છે. અને જ્યારે જે પગલાં લેવા પડે ત્યાં સરકાર મક્કમતાથી પગલાં લઈ રહી છે. પેપર ફોડ આ એક એવો સમય આવ્યો કે હવે આપણને જરૂર પડી કે જૂના કાયદાઓ જે છે એની કલમોને આધારે પેપર ફોડનારા લોકો છે એને આપણે નથી પહોંચી વળતા, અથવા તો એવા રીઢા ગુનેગારો થઈ ગયા છે કે જૂના કાયદાની છટકબારીમાંથી છટકી જાય છે. સરકારને જરૂર પડી છે તો આપણે એના માટેનો પણ કડક કાયદો લાવ્યા છીએ. 10 વર્ષ સુધીની એમને સજા થાય, 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થાય, અને બિનજામીન પાત્ર. એટલા માટે જરૂર પડે છે ત્યારે આપણે સરકાર એ પણ કરે છે ને. ભૂપેન્દ્રભાઈ માટે હંમેશા એ શબ્દનો પ્રયોગ થયો છે મક્કમ મનોબળથી, મક્કમ સ્વભાવવાળા, જે સરળ અને મક્કમ સ્વભાવવાળા. તો હું એમ માનું છું કે એ બધી જ વસ્તુઓ, જે કોઈ સમસ્યાઓ છે એ પણ નજરમાં છે, એને નજર અંદાજ જરા પણ કરતા નથી. એ પ્રકારે એક પછી એક નિર્ણયો રાજ્યની સરકાર કરી રહી છે. ઠીક છે હેમાંગભાઈ, બહુ સ્પષ્ટ મહેશભાઈના વાક્યો છે કે પડકારો આવે છે, એ પડકારોનો સામનો કરીએ છીએ. જે વિડ્રોની વાત છે, જે રખડતા ઢોર મામલે જે સરકારે રાતોરાત નિર્ણય લીધો પછી વિડ્રો કરવું પડ્યું, એ પણ એ સ્વીકારે છે. એટલે જેમ જેમ સમસ્યાઓ આવે છે એમ એમ સરકાર એને
ઉકેલ કરતી જાય છે અને વિરોધ પક્ષનું કામ છે ટીકા કરવાનું, જરૂર પડે ત્યાં ટીકા કરે, પણ સરકાર સરકારનું કામ કરે છે અને વ્યવસ્થિત કરે છે. હેમાંગભાઈ આજે આપનો અવાજ પૂરો ન આવ્યો. સરકારનું કામ કરે છે. હું મહેશભાઈ સાથે સંમત છું કે બીબાઢાળ રીતે કોઈ પણ સરકાર ના ચાલે. જ્યારે પડકાર ઊભો થાય ત્યારે એનો ઉકેલ કરવાનો હોય, પણ લાંબા ગાળાની પોલિસી પણ સરકારે બનાવવી પડે. હવે આ ડિબેટ પૂરી થાય એ પહેલા હું મહેશભાઈને વાત કરું છું, અજયભાઈનું પણ ધ્યાન દોરું છું અને આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈને વિનંતી કરું છું કે કેગ જેવા અગત્યના રિપોર્ટ છેલ્લે દિવસે શું કામ મુકાય છે? કેગ બહુ અગત્યની વસ્તુ છે. તમે પહેલે દિવસે મૂકીને તમે આખી કેગ વાળી પ્રણાલી છે એને ખતમ કરી રહ્યા છો. ભૂતકાળમાં જે થયું ઈ પણ ભૂપેન્દ્રભાઈ જેવી સજ્જન વ્યક્તિ પાસથી ગુજરાતની પ્રજા અપેક્ષા રાખે છે કે 5 કરોડ રૂપિયાનું એરોપ્લેનનું કૌભાંડ હોય, એરોપ્લેનને લઈને પાયલોટ પોતે ફરવા ચાલ્યા જતા હોય, ઉડ કરતા હોય અને સરકારને ખબર ના પડી હોય, ખર્ચાઓની બાબત, આ બધું જો વહેલું તમે લઈ આવો તો ચોક્કસપણે મહેશભાઈને હસવું આવે છે, કઈ વાંધો નહીં, પણ કેગ જે છે એ વહેલો મુકાય તો હું ચોક્કસ ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપીશ. એની પૂરી ચર્ચા થાય અને જો કઈ ક્ષતિઓ થઈ હોય, વિરોધ પક્ષ ટીકા એટલે નેગેટિવ એવી વાત નથી, કાન પકડે તો સજ્જનતાથી નમ્રતાથી વાત સ્વીકારીને બીજે વર્ષે ભૂલ ન થાય એટલું કરશે તો હું ચોક્કસ ભૂપેન્દ્રભાઈને 200મા દિવસે અભિનંદન આપીશ. અને મને લાગે છે આ જ સાચી રાજનીતિ છે ને. તમને પણ આ ધ્યાન દોરવા જેવું છે, ભાજપ અને કોંગ્રેસ. તમે સાહેબ વિધાનસભા હું વર્ષોથી કવર કરું છું, તમે ટ્રેક રેકોર્ડ જોજો. ચીમનભાઈ પટેલના વખતથી રિપીટ, ચીમનભાઈ પટેલના વખતથી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના જમાનામાં ખબર નહીં એવું શું થાય છે વિધાનસભામાં કે 28 માર્ચ કે 31 માર્ચ ગિલોટીનનો ગોટો વળે છે પેલા વિધાનસભાના બજેટમાં અને કેગના રિપોર્ટ છેક છેલ્લા દિવસે છેલ્લી ઘડીએ મુકાય છે. ચીમનભાઈ પટેલમાં પણ છેલ્લા દિવસે છેલ્લી ઘડીએ મુકાતું હતું, ટેબલ થતું હતું અને હંમેશા વિલંબના કારણ આપતા હતા કે પેલું અનુવાદ ન થઈ શક્યું સમયસર, એમાં વિલંબ થયો. પણ સૌથી મજાની વાત કહું કે એક પર ન ચીમનભાઈમાં ચર્ચા થઈ, ન અમરસિંહભાઈમાં ચર્ચા થઈ, ન કેશુભાઈમાં, ન મોદી સાહેબમાં, ન આ સરકારમાં. અને એવું કંઈક મેચ ફિક્સિંગ થાય છે કે છેલ્લા દિવસે કોંગ્રેસના કે વિપક્ષના ધારાસભ્યોને સાગમટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અથવા કોઈક મુદ્દે એ લોકો ગૃહનો ત્યાગ કરે છે અને કોઈની પણ હાજરી સિવાય, વિપક્ષની હાજરી સિવાય એ કેગના રિપોર્ટ મુકાઈ જાય છે ને એની કદી ચર્ચા થતી નથી. આ કેમ થાય છે મને સમજાતું નથી, પણ હું છેલ્લા 20 વર્ષ સુધી આ ઓબ્ઝર્વ કરું છું. આ એક હકીકત છે ને તમે ટ્રેક રેકોર્ડ ચેક કરજો સાહેબ કે કાંઈક એવું થાય છે ને વિપક્ષ કાં તો બહિષ્કાર કરે છે કાં વિપક્ષને સાગમટે કાઢી મૂકવામાં આવે છે, કેગ પર કદી ચર્ચા થતી નથી. એટલે ક્યારેક મને એમાં મેચ ફિક્સિંગ થતું હોય ને એવું પણ લાગે. મહેશભાઈ, એવું શું મેચ ફિક્સિંગ થઈ રહ્યું છે? જે અજયભાઈ કહી રહ્યા છે કે લાંબા સમયથી આ એક પ્રણાલી રહી છે કે કેગના રિપોર્ટને છેલ્લે રજૂ કરવામાં આવે. હવે આપ તો ધારાસભ્ય શ્રી છો અને પહેલી વાત તો પહેલી વાત અજયભાઈએ જે કહ્યું છે એમાં જ એનો જવાબ છે કે ચિમનભાઈથી લઈ અને ભૂપેન્દ્રભાઈના વખત સુધી કેગનો રિપોર્ટ છેલ્લા, હું પણ સ્વીકારું છું કે કેગનો રિપોર્ટ છે એ છેલ્લા દિવસે મેજ પર આવે છે, એટલે એમાં જ એનો જવાબ છે. એટલે આમાં કોઈ મેચ ફિક્સિંગ હોઈ શકે નહીં. વાત રહી બીજી, અને મહેશભાઈ એ તો તર્ક હોય ન શકાય કે પહેલા દિવસથી પહેલેથી મૂકે છે એટલે હવે તમે પણ એ જ કરો છો. કપડા પહેરી અને કાળો દિવસ કાળા કામ માટે જેમણે મનાવ્યો છે, જેમના કાળા કામ હતા, વિદેશની ધરતી ઉપર ભારતના લોકતંત્ર માટે જે પ્રકારનો બફાટ કરીને આવ્યા છે, કાળા કામ કરવા વાળા એ કાળા કપડા પહેરી માનની અધ્યક્ષની સામે જે વર્જિત, મને લાગે ડાયવર્ટ થઈ રહ્યું છે મહેશભાઈ, મને લાગે છે ડાયવર્ટ થઈ રહ્યું છે અને મારી પાસે સમયનો અભાવ છે, માફ કરજો મહેશભાઈ. ડાયવર્ટ થઈ રહી છે ડિબેટ અને હું ઈચ્છી રહ્યો છું અને જે હેમાંગભાઈ કહી રહ્યા છે અને તમે પણ કહી રહ્યા છો, મને લાગે છે અજયભાઈ પણ સહમત થશે કે આ જ રાજનીતિ છે અને આનાથી જ રાજ્યનું ભલું થશે જ્યારે એકબીજા સ્વીકારીએ અને ભૂલો ઉપર ફરી ભૂલો ન થાય એનું ધ્યાન રાખીએ. ખૂબ ખૂબ ધન્યવાદ અજયભાઈ, મહેશભાઈ અને હેમાંગભાઈ.
આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા. આશા રાખીએ 100 દિવસમાં સરકારે નિર્ણય લીધા છે અને કદાચ એવા નિર્ણયો પણ લેવાના બાકી છે જેની જનતા રાહ જોઈ રહી છે. આશા રાખીએ આવનારા દિવસોમાં રખડતા ઢોરની વાત હોય, ભરતી પરીક્ષાઓની વાત હોય, એ તમામ મુદ્દાઓ પર સરકાર ત્વરિત નિર્ણય લેશે. અમે લઈશું, અમે કરીશું કરતાં અમે કરી દેખાડીએ છીએ એની ઉપર વધુ ધ્યાન આપે તો વધુ સારું છે. બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ અને સમાચાર પણ છે.